નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે વિદેશી દારૂની બોટલ જથ્થાઓ ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. રાજુલામાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરાયો હતો. રાજુલા શહેરના જૂના કડિયાળી રોડ ઉપર આવેલા ડુંગરાળ વિસ્તારમાં દારૂના જથ્થાઓ નાશ કરવામાં આવ્યો હતો, જેમાં રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાઈ મરીન પોલીસ સ્ટેશનમાં એમ 4 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થાઓ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. 4 પોલીસ સ્ટેશનમાં કુલ 737 દારૂની બોટલો એકઠી કરી બુલડોઝર ફેરવી દીધું હતું. રૂપિયા 3,44,988 ની કિંમતમાં દારૂનો પોલીસ નાશ કર્યો હતો. આ તકે એએસપી જયવીર ગઢવી, પ્રાંત અધિકારી પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત નગરપાલિકા ટીમ ઉપસ્થિત રહી હતી. આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીનના કુલ 6 ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ IMFL છે એનો નિકાલની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ 737, જેની કુલ કિંમત 3,44,988 છે, જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ IMFL હતું એને નષ્ટ કરવામાં આવેલું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.